મારી મમ્મીનો ફોન હતો કે રક્ષાબંધન ઉપર મારો ભાઈ આવે છે કે તાર જોતું કઈ મોકલાઈ દો. હું મંગાવશું? કઈ મગાવું કઈ નથી, એને જે દીધું છે ને પાછું લઈ જાય. આમ જો તો આમાં કેવું આવ્યું, પતિ પત્ની શું ન કરે તો એમાં ઝઘડો ન થાય. લગન આજ તો હું આવ્યો ને તો કંઈક આમ નવીન જેવું બોલ. હું નવીન જોયું તમે? તમે બધી બાજુ બેઠી હતી ને પણ મૂંગીયું બેઠી હતી. પણ અમે બધું હાજર હતું એટલે. તારી એક વાત મને બહુ ગમી હો. કઈ વાત? બોલું તો ખરી પણ એક વાત હતી એ ભૂલાઈ ગઈ. આલા બિસ્કિટ કચરામ નાખ્યા. મામા બિસ્કિટ શાકો તો બિસ્કિટ તો હારા છે ભણા. આ તો ખાઈ લ્યો. આ હું ખાશો ભાઈ? બિસ્કિટ કોને આપ્યા તને? ક્રિશે એ આપ્યા. તમે કચરામ નાખવા દીધા હતા. તારા હતા ને. હે બેન, તું વાસણ ધોવામાં શું વાપરે છો? હું મેં તો બધી ટ્રાય કરી જોઈ પણ પતિ કરતા એ કોઈ સારું ન લાગ્યું. પણ તું કયું વાપરશો? મારે એમ જ છે. હાલો. હા, બધી વસ્તુ તો લઈ લીધી છે ને? નહીં. કેમ બધી વસ્તુ તો લિસ્ટમાં લખી હતી, હવે હું ભૂલી ગયા? લિસ્ટ આ શ્રાવણ મહિનો આખો એકટાણા કરવા છે મારે. તું રેવદન કાન નથી કરવા. કેમ? ફરાળમાં 2 જણાનું તું જાપટી જાય કરવા જ નથી મારે હવે. તો સારું. આખલે રાખડી બાંધવા મારે નથી જાવું. કેમ? આખલે મારા ભાઈને બોલાવી કેમ લાગે? રેવા દે ને. 500 તને આપશે ને 1000 નું બૂસ મારું લાગે. જો બેટા 2 માંથી 2000 કેટલા વધે? કઈ સમજણો ને ફરીથી બોલો તો. આ લઈ જાવ તો તને સીધી ભાષા સમજાવું. તારી થાળીમાં 2 રોટલી છે, 2 રોટલી ખાઈ જા તો શું વધે? શાક. આપણે હાલો ને યોગા ચાલુ કરીએ. રેવા દે ને ભાઈ, નથી કરવા. નહીં, એનાથી શરીર બહુ સારું રહે. હાલો ને કરીએ. કોકની હળી કર્યા વગર સાના મના બેહો ને તો એ યોગાસન જ છે. એનું નામ છે સખણાસન અને એનાથી મગજ હારા રહે બીજાના. રેડિયો અને પેપરમાં શું ફરક આપણે કહી દે લે. એમાં જાજો ફરક નથી. રેડિયામાં આપણે થેપલા વીટી નો એકીએ. ઓય, શું છે? હું જે સવાલ કરું ને કાલનો જવાબ ન આપતા. શું સવાલ છે? ઓલા મારા પૈસા લઈ પાછા કીધી આપશો તમે? પ્રમદી